ક્રિયાન્સ માટે મેં છે ને ઘણા બધા રમકડાં લીધા હતા, પણ એને એક આજ બહુ જ પસંદ આવ્યું. એટલે આજથી મેં વિચાર કર્યો છે ને કે આ ક્રિયાન્સ માટે છે ને હું એક પણ સારો રમકડો લઈ લઉં, કેમ કે આને બસ આવી બધી નોર્મલ વસ્તુ પસંદ છે. આ મેં કેમેરો લીધો, એને એટલો પસંદ ના આવ્યો. લાઇટને 2-3 મિનિટ જોયો પછી બસ ઇગ્નોર. પછી મેં આ ફોન લીધો હતો, એ પણ એને પસંદ ના આવ્યો. અને મેં એના માટે ઢીંગલી પણ લીધી હતી, એ તો એને બિલકુલ એટલે બિલકુલ પસંદ ના આવી. આ જે છોકરાઓ હોય ને એને રમકડાં બિલકુલ પસંદ આવતા નથી, અને મોટો થશે ને પછી પણ એને રમકડાં લઈ દેશે એટલે મને વિશ્વાસ છે કે તોડી ફોડીને નાખી દેશે. અને કોઈ જાતનો કાંઈ રમકડાનો શોખ હશે નહીં. જોકે મને એટલો શોખ છે ને એને ઘણા બધા રમકડાં હોય એના પાસે, મસ્ત મસ્ત કપડાં. પણ ના, કપડામાં પણ એમ જ કરે, જ્યારે સારા કપડાં પહેરાવું ત્યારે એ ખરાબ કરી નાખશે, અને જ્યારે હું છે ને અજોડ કજોડ કપડાં પહેરાવીશ ને ત્યારે કાંઈ બગાડશે નહીં. પછી મેં મેળામાંથી ક્રિયાન્સ માટે રબર પણ લીધી હતી, કેમ કે હવે ક્રિયાન્સના વાળ મોટા થઈ ગયા છે ને એટલે હું છે ને એને ચોટલી વરાવીશ. એટલા માટે મેં રબર લીધી હતી. અને ત્યાં મસ્ત મસ્ત ગર્લ્સની એવી વસ્તુ હતી ને, પણ ગર્લ્સ તો હવે હું તો આવું બધું લગાવું એટલે હવે મને સૂટ ના કરે. અને આ છે છોકરો એટલે કાંઈ લેવાનું તો આવે જ નહીં છોકરાઓ માટે. તો પણ મેં આવી અલગ અલગ જાતની રબર લીધી, કેમ કે કાંઈ નહીં તો હવે હું ચોટલી તો વરાવીશ જ એને. એટલા માટે મેં લઈ તો લીધો છે. હવે ભગવાન જાણે આ છોકરો હવે ચોટલી વરાવવા દેશે કે નહીં દે, કેમ કે બહુ જ શૈતાન છોકરો છે આ મારો. ખાલી તમને બધાને શાંત લાગતો હશે, પણ આખો દિવસ મને છે ને મારી નાની યાદ કરાવી દે છે આ છોકરો. બિલકુલ શાંત નથી, અને એટલો પરેશાન કરે કે વાત જવા દો. અને આ મેં એને કીધું ક્રિયાન્સ તારી ગર્લફ્રેન્ડ છે, જો તો કેવું મસ્ત પ્યારથી જુએ છે.